મહેસાણા જિલ્લા પોલીસ વડાની મેગા ઝુંબેશ પોલીસ રોડ પર ઉતરતા જ ગુનેગારોમાં ફફડાટ વ્યાપ્યો। મહેસાણા શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે તેમજ અસામાજિક તત્વો પર લગામ કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। મહેસાણા પોલીસ દ્વારા આજે શહેરમાં વિવિધ વિસ્તારોમાં એક સાથે સઘન ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક વેપારીઓ સાથે મુલાકાત કરી સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા માટે ડીવાયએસપી સહિતની ટીમે બ્રાન્ચના તમામ પીઆઈ અને પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવ્યો હતો। સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમજ રીઢા ગુનેગારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક વેપારીઓ ખાસ કરીને જ્વેલર્સ માર્ટના વેપારીઓ અને એસોસિએશન સાથે બેઠક યોજાઈ હતી। જે વિસ્તારોમાં હજુ સુધી સીસીટીવી કેમેરા લગાવેલ નથી ત્યાં વેપારીઓ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક કેમેરા સ્થાપિત કરવા માટે અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં ટ્રાફિક અને ગુનાખોરી નિયંત્રણ માટે મોટા પાયે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નંબર પ્લેટ વગરના વાહનો, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ, કાળા કાચ, નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો તેમજ હથિયાર સાથે ફરતા શંકાસ્પદ ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જનતા અને પોલીસ વચ્ચે સીધો સંવાદ વધે અને લોકો સુરક્ષિત અનુભવે તે હેતુથી મહેસાણા શહેર પોલીસની વિશેષ ટીમો સતત કાર્યરત છે। મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને લઈને વિગતો પણ આપી છે। વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। આજરોજ મહેસાણા શહેર ખાતે અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં અમુક ડીવાયએસપી તમામ સિટીની બ્રાન્ચોના તથા સિટીના અન્ય પીઆઈશ્રીઓ તમામ હાજર રહેલ। વાહન ચેકિંગ દરમિયાન પણ રાખવામાં આવેલું છે। આ ઉપરાંત જેટલા પણ HSMCR વિસ્તારના છે એ તમામને પણ ચેક કરવાનું એક આયોજન કરવામાં આવેલું છે। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન અલગ અલગ મુદ્દાઓ પર ચેકિંગ કરો। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંના લોકલ જે વેપારીઓ છે એમને પણ એમની સાથે પણ મુલાકાત કરવામાં આવી। ધારો કે જ્વેલરીના માર્કેટ છે તો જ્વેલરીના માર્કેટોમાં ઘણી જગ્યાએ ત્યાં આગળ કેમેરા, સીસીટીવી કેમેરા જોવા મળેલ નથી, તો વેપારીઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી અને વહેલી તકે એ લોકો કેમેરા લગાવે, એમની સુરક્ષા માટે જે કેમેરાઓ જરૂરી છે એ અંગે પણ એમની સાથે ચર્ચા કરવામાં આવી। ફૂડ પેટ્રોલિંગનો હેતુ અસામાજિક તત્વો છે એમને એ કરવા ઉપરાંત લોકો સાથે સંવાદ થાય, અમારી વાત અમે એમને કરી શકીએ, એમની રજૂઆત છે અમે સાંભળી શકીએ, એની માટે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું। ફૂડ પેટ્રોલિંગ ઉપરાંત વાહન ચેકિંગ માટે પણ અલગ અલગ પોઈન્ટ આજે નક્કી કરેલા છે। રૂટીનમાં વાહન ચેકિંગ થતું હોય છે પણ આજે મોટા પાયે વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, ફેન્સી નંબર પ્લેટ હોય, ઉપરાંત કાળા કાચ હોય, પીધેલાના વધુમાં વધુ કેસીસ થાય, હથિયાર સાથે કોઈ વ્યક્તિ મળે, આ તમામ મુદ્દાઓ ઉપર વધુમાં વધુ કેસીસ થાય એ માટે એક સાથે કાર્યવાહી કરવામાં આજે રોજ આવવાની છે। આ ઉપરાંત અલગ અલગ ટીમો છે, HSMCR ને પણ એક સાથે ચેક કરનાર છે। આમ મોટા પાયે એક સાથે જ તમામ ટીમો એક ઝુંબેશ તરીકે આજે કામગીરી કરનારા છે।